પિત્તળને ગમે એટલું ઘસવાથી હોનું ન થાય. આવું બ્યુટી પાર્લરના સામે લખીને આવતો રહ્યો. હવે બ્યુટી પાર્લર વાળા ગોતે છે. તમે કેમાં આવો છો? પરણેલામાં કે કુંવારામાં? અમે વસ્તી ગણતરીમાં આવી છે. કયું પક્ષી સૌથી ઝડપી ઉડે છે? ઓ કાકી, જે ઉતાવળમાં હોય તે ઝડપથી ઉડે. મરી જાય પછી સ્ટોરીને સ્ટેટસ મૂકશે, મિસ યુ મારા કલેજા, મિસ યુ મારા ભાઈ, પણ જીવતે જીવતા કોઈ દી 1000 રૂપિયાનો ટેકો નહીં કરે. જન્મ હોય તારે પેટીમાં રાખીને માંડ જીવાડો ને પાછા ઇન્સ્ટાન્ટ બાયોમ લખે રોયલ એન્ટ્રી. સવારે એક ભાઈબંધે 1000 રૂપિયા માંગ્યા. મેં કીધું આટલા રૂપિયા તો નથી, પણ તે મને એના લાયક સમજો, એના માટે આભાર. વર્ષ પૂરું થવા આવ્યું છે એટલે મારથી જાણતા જાણતા તમને કઈ દુઃખ થયું હોય તો એ તમારા લખણ હશે, બાકી આપણાથી ભૂલ થાય જ નહીં. બધા લોકો મને પોતપોતાની સિક્રેટ વાતો કહેતા હોય છે. એમને એમ છે કે હું કોઈને કહીશ નહીં, પણ હું ભૂલી જાઉં છું એ વાત. ભાઈબંધ, તારે પૈસાની જરૂર પડે તો શરમાઈ લેજે, પણ માગતો નહીં. હું પોતે રેશનના ઘઉં વેચીને દીવો લઈને ગોતશો તોય મારા જેવો માણસ નહીં મળે, અને જો મળી જાય તો દીવો ઓલવી નાખો. દિવાળીની રજા પૂરી થઈ ગઈ હોય તો હવે પાછા કંપનીમાં આવી જાવ. મારા કલેજા બાકી હપ્તાનું ભેગું નહીં થાય. તમે હારી ગાડી લઈ આવો ને ત્યારે અમુક ઓટે બેઠા બેઠા વાતો કરતા હોય, હપ્તા નહીં ભરાય તે કોણ, તારો બાપ ભરી જશે, તું તારું કર ને. મારી બેન વિશે કંઈક કયો. બેન પાસથી એકવાર 2000 ઉધાર લીધા હતા અને 4 વાર 500 આપ્યા તોય હજી 3500 બાકી છે, એમ કે છે. કેમ આટલા ગુસ્સામાં છો? 5 મિનિટે કોક આવે ને ગાલ ખેંચે ને બોલે આ તો એની મમ્મી જેવો લાગે છે, આ તો એના બાપા જેવો લાગે છે. બાજ કોઈ દી ચકલા નો બને યાર, ચકલા થોડી બાજ બને. આખી દુનિયાએ કમબેક કરી લીધું. હું ને મારો ભાઈબંધ એકબીજાને રીલ મોકલવામાંથી ઊંચા નથી આવતા. નાનો હતો ત્યારે લેસન પૂરું નહોતું થતું, મોટો થયો તો હવે લોનું પૂરી નથી થતી. ખબર નહીં આ બધું પૂરું ક્યારે થશે. મારા ઘરની લાઈટ વહી ગઈ હતી, મેં થોડી કારીગરી કરી, હવે આખા ગામની લાઈટ વહી ગઈ. હવે આખું ગામ ગોતવા નીકળ્યું કે ફોલ્ટ ક્યાં છે. વાતને સમજ, દુનિયા તો હારી જ છે, પણ એક્ચ્યુઅલીમાં આપણી બે પાસે પૈસા નથી. મામાન ઘરે ગયો તો ત્યાં ટીવીના રિમોટના પાવર કાઢીને ઊંધા નાખી દીધા. મામાએ એના છોકરાને ધોઈ નાખ્યો. હું તો નીકળાવી ગયો. બાપ દાદા કાળો ચા પીને મરી ગયા ને, તારે સ્ટારબક્સ ની કોફી પીવી છે એમ? હાલ નીકળ, હવા આવવા દે. જિંદગીનો ભરોસો નથી એટલે દિલ ખોલીને ખર્ચા કરું છું. આજે 10 વાળી ફ્રૂટી પીધી અને કાલે શેરડીનો રસ પીવો છે. કરી લીધી હોય તો ટાઈમસર કામે લાગી જજો, નકર પાછા ભાઈ 100 નાખજે, ભાઈ 200 નાખજે કરતા રહેશો. મેં અને બેને ભેગા થઈને ફઈના છોકરાને ઠીબી નાખ્યો. હવે મમ્મી અમને બંનેને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે. તમારા ભાઈબંધને શું મેસેજ દેવા માંગો છો? મારું કહેવાનું એટલું જ કે પ્રેમમાં દગો ખાવો એના કરતા ગોપાલના સેવ મમરા ખાઈ લેવા હારા. ओ दीप युवराज के तू दिल नो दरियो. पढ़ाई कैसी चल रही है? आँखों में नमी, दिल में गम है, सिलेबस ज्यादा और टाइम कम है. भाई હમણાં રીલ નથી મોકલતો? જીવતો તો છો ને મારા કલેજા. વેકેશનમાં હું સ્ટોરી મૂકું કે દુબઈ ફરવા ગયો છું અને આજુબાજુ ક્યાંક દેખાઈ જાવ તો તમારે સમજી લેવાનું તમે દુબઈ છો. ખોટી માથાકૂટ ન કરવી. એકાદ અઠવાડિયા પૂરતું ચોમાસું ફરીથી ચાલુ કરેલું છે, જેની બધાએ નોંધ લેવી. પછી ફરીથી શિયાળો રાબેતા મુજબ ચાલુ કરવામાં. મને કહે કે બેટા મોટા થઈને શું બનાવવું છે? મેં કીધું ઈ તો છેલ્લે ક્યું મૂવી જોયું તું એના પર ડિપેન્ડ કરે એનો છે. પસ્તાવો છે? મારી મમ્મીનું કીધેલું ન સાંભળ્યું એનો. શું કહેતા હતા મમ્મી? હું તમને નહીં કહી શકું કેમ કે મેં સાંભળ્યાથી વાગેલું હોય તો મટી જાય, પણ શબ્દોથી વાગેલું મટે નહીં. એટલે મેટર હંમેશા મારપીટથી પતાવો, વાતચીતથી નહીં. તમે મારા ખાસ ભાઈબંધ નહીં? હા, તો તમે મારી હરેક મુસીબતમાં સાથ આપશો ને? અરે આપું જ ને, કેમ નહીં. તમારે અત્યારે છે ને 4000 રૂપિયાની જરૂર છે. આજથી તારી ને મારી ભાઈબંધી પૂરી. તમને શેનો પસ્તાવો છે? મારી મમ્મીનું કીધેલું ન સાંભળ્યું એનો. શું કહેતા હતા મમ્મી? હું તમને નહીં કહી શકું કેમ કે મેં સાંભળ્યું જ. મને કે ભાણા કેમ હુકાતો જાશો, કાક ખાવાનું રાખ. હું મામાના 2 લાખ ખાઈ ગયો. હવે મામા હુકાતા ગાળો આવવાનો હતો. ચોમાસું ક્યાંથી આવી ગયું? માંડ સ્વેટર કાઢ્યું ત્યાં વરસાદ આવી ગયો. હવે કાઢો તળિયેથી રેનકોટ. જન્મ અને મરણ ઉપરવાળાના હાથમાં છે. તમારા હાથમાં ખાલી મોબાઈલ છે, ચાર્જિંગ કરો ને વાપરે રાખો. અરે ભગવાન,
તમે ભૂલી તો નથી ગયા ને કે ચોમાસું અષાઢી બીજ પછી ચાલુ થાય, ભાઈ બીજ પછી ના જાવા કા નામ નહીં લેતા હે, લાગે હે વરસાદ કો આયા ફાવી ગયા હે અને શિયાળા પણ નહીં આવતા હે, માણસ જાય તો જાય ક્યાં? અરે પણ કોઈ ભૂલ થઈ જાય તો ઘબરાવાનું નથી, એકલા બેસીને શાંત મનથી વિચાર કરવાનો કે કોના નામે પહોંચ ફાડ. બાલાલ કાકાનો ફોન આવ્યો તો, એમણે કીધું કે એકાદ અઠવાડિયા સુધી ચોમાહાની સ્વિચ ચાલુ કરી છે, પણ હવે મને એવું લાગે છે કે કાકા સ્વિચ બંધ કરવાની ભૂલી ગયા છે. મેં અને બેને ભેગા થઈને ફઈના છોકરાને ઠીબી નાખ્યો. હવે મમ્મી અમને બંનેને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે. અમે ગરીબ માણસો છીએ સાહેબ, પ્રોગ્રામ ગોવા જવાનો બનાવીએ પણ જઈએ ગામડે. સમયની વાત છે સાહેબ. પેલા હું શેઠ પાસે પૈસા માંગતો અને હવે શેઠ મારી પાસે પૈસા માંગે. લે એવું તો તમે શું કર્યું? ઉપાડ કરી લીધો ને. બાયુને જે સમજી ગયા હોય ને એ સાધુ બની જાય, અને જે નથી સમજાય એ તો પતિ નહીં બની ગયા હોય મારી જેવા. તારા બાપ દાદા કાળો ચા પીને મરી ગયા ને, તારે સ્ટારબક્સ ની કોફી પીવી છે એમ? હાલ હાલ નીકળ, હવા આવવા દે. તમે શું વિચારો છો? વિચારું છું હમણાં ભાઈબંધનો નાસ્તો નથી કર્યો એટલે કેનું બૂચ મારું. આપણા કાંડ જોઈને હવે એવું લાગે છે કે હારું થયું કલેજા આપણે કળિયુગમાં જન્મ્યા. જો સતયુગમાં જન્મ્યા હોત તો રોજ ઋષિ મુનિના શ્રાપ ભોગવવા પડેત. આ વાતાવરણ તો માણસોની જેમ રંગ બદલે છે મારા કલેજા. સવારે ઉઠી ત્યારે ઠંડી હોય છે, બપોરે ગરમી લાગે છે, સાંજે પાછો વરસાદ ચાલુ થઈ જાય છે અને રાત પડતા પાછી ઠંડી લાગે છે. કલેજા, અત્યારે એવું લાગતા હે કે ચોમાસા કો હવે અહીંયા ફાવી ગયા હે. હમણાં એવું લાગતા હે કે ચોમાસા જાયેગા, નહીં તો તમારું સ્વેટર અને રેનકોટ બંને કાઢી લેઓ. કલેજા, અત્યારે એવું લાગતા હે કે ચોમાસા કો હવે અહીંયા ફાવી ગયા હે. હમણાં એવું લાગતા હે કે ચોમાસા જાયેગા, નહીં તો તમારું સ્વેટર અને રેનકોટ બંને કાઢી લેઓ. ભાઈ હવે તો દિવાળી પતી ગઈ, ઓલા રૂપિયા માંગુ છું એ તો આપી દે કે હજી આવતી દિવાળી સુધી વાટ જોવી જોશે. લાગશે વાત, પણ જધાણા એનાથી પણ વધારે જધાશું, કેમ કે મજા આવે એવું તો હવે કાંઈ રહ્યું જ નથી. લાગે છે હવે સીધી લીટીમાં ભેગું નહીં થાય, લીટીને હવે વાકી ચૂકી કરવી જોશે અને કોકનું મોટા પાયે બૂચ મારવું જોશે. એલી એક મજબૂત શાયરી હું લાવ્યો છું, તારે સાંભળવી છે? ના ના મારે નથી સાંભળવી. એટલે સાંભળ ને મસ્તી ની છે. તો સાંભળાવો. 1 કિલો ટમેટા, 1 કિલો બટેટા અને 1 કિલો દહીં. વાહ 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 વાહ. 1 કિલો ટમેટા, 1 કિલો બટેટા અને 1 કિલો દહીં. વાહ 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 વાહ. 1 તેલનું ડબલું, 1 કિલો ચોખા, 1 કિલો મગની દાળ. એલા આ તો કોકે મને કરિયાણાની ચીઠી પકડાઈ દીધી.